આરટીઓની ધીમી કામગીરીથી 700 થી 800 ડીલરો પરેશાન। એક મહિનાથી સોફ્ટવેર બંધ, વાહન ટ્રાન્સફર સહિતની કામગીરી ઠપ। 7 દિવસની ફેસલેસ પ્રોસેસ 1 મહિનો વીતી જવા છતાં અધૂરી। સમસ્યા નહીં ઉકેલાય તો પરિવહન મંત્રીને રજૂઆતની ચીમકી। મારું નામ જતીન કુમુદચંદ્ર જરીવાલા અને હું સ્થાનિક છું અહીંયાનો। અને સુરત આરટીઓ પર ભેગા એટલા માટે થયા છે કે ડીલરોને જે પ્રોબ્લેમ ચાલી રહેલી છે કે છેલ્લા 1 મહિનાથી સોફ્ટવેર એ લોકોનું બંધ છે અને સોફ્ટવેરમાં શું અપડેટ કરે છે તેનો કોઈ ખુલાસો થતો નથી। જ્યારે ફ્રેશલેસની કામગીરી કરીએ છીએ ને તો 7 દિવસની અંદર પૂર્ણ કરવાની હોય છે, પણ આજે 1 મહિના પછી પણ છે ને પૈસા તો લઈ લે છે પણ એપ્રુવ થતું નથી અને એનો કોઈ ખુલાસો કોઈ કરતું નથી। એ બેવડી નીતિની એ શું છે તે ખબર પડતી નથી। સીધી ગણતરી કરીએ ને તે બધા ડોક્યુમેન્ટ્સ ઓકે હોવા છતાં અપલોડ થઈ જાય છે, એક્સેપ્ટ થઈ જાય છે। એનો મતલબ કે સિસ્ટમ જ્યારે એક્સેપ્ટ કરતું હોય કોઈ વસ્તુ તો એ ઓકે જ હોય છે, તો એ ઓકે હોવા છતાં બી જે કેમ એપ્રુવ નથી થતું એનો કોઈ ખુલાસો મળતો નથી। આજે 1 મહિનો થઈ ગયો કે 1 મહિનાથી બી ઉપર વધુનો સમય થઈ ગયો છે, તે છતાં કોઈ જવાબ મળતો નથી। આરટીઓ તરફથી શું જવાબ આપવામાં આવે? આરટીઓ પરથી જવાબ તો કોઈ આપવામાં આવતું નથી। એ લોકોને એક જ જવાબ છે કે જ્યારે પબ્લિકને કોઈ તકલીફ નથી તો તમને શું તકલીફ છે, અધિકારીઓનો આ જવાબ છે। હવે એના માટે દરેક વસ્તુ માટે હાઈકોર્ટમાં જવાનું છે અને જ્યારે તમે જો કોઈ વસ્તુની જવાબદારી લેતા હોય કે તમે કોઈ સર્ક્યુલર પર કામ કરતા હોય તો સર્ક્યુલર પ્રમાણે કહો નહીં તો પબ્લિક એના માટે બી તૈયાર છે। કારણ કે સુરતનું પબ્લિક તો હંમેશા તૈયાર જ છે કોઈ પણ વસ્તુ માટે, પણ સર્ક્યુલર પણ બતાવતા નથી અને કોઈ વસ્તુ બતાવો છો તમે પેનલ્ટી લેવો છો, જ્યારે 3 વ્હીલરની અંદર હાઈકોર્ટે ના કીધું છે 1 દિવસથી 50 રૂપિયા લેખે પેનલ્ટી લેવાની નથી, એ તદ્દન ગેરવ્યાજબી છે। જ્યારે હાઈકોર્ટ આ વસ્તુ કહી રહી છે તે છતાં સુરત આરટીઓ હજુ બી પેનલ્ટી લે છે કે 18 વર્ષે આરટીઓ પેનલ્ટી લે છે તો એ હાઈકોર્ટની ઉપર છે। અને માની લો સર્ક્યુલર અમને બતાવે છે તો સર્ક્યુલરમાં સોફ્ટવેરમાં કોઈ અપડેટ નથી થયું હજુ, તો એના પ્રમાણે રીપાસિંગની અંદર જે પૈસા લેવામાં આવે છે વધારાના, જે અત્યાર સુધી લેવામાં નહોતા આવતા હતા અને સોફ્ટવેરમાં પણ અપડેટ નથી થયું, તો એ સર્ક્યુલેટર શું છે તે મને કહો કે આ બેવડી નીતિ કઈ રીતે ચાલે છે? લેવાનું હોય તો લાલા અને દેવાનું હોય તો નાના, આ બેવડી નીતિ મને ખબર પડતી નથી। જામનગરમાં ગંભીર ગુનાનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો। 7 રસ્તા નજીક ટ્રાફિકનો લાભ લઈ સાગરીતની બાઇક પર બેસી ભાગ્યો। પોલીસે તાત્કાલિક પીછો કરી આરોપી અને સાગરીતને ઝડપી પાડ્યા। બંને આરોપીઓને જેલ હવાલે કરાયા। પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા। ગોંડલના વેજા ગામમાં ₹12.5 લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ થયું। નવી આંગણવાડીમાં બાળકોને શિક્ષણ, પોષણ અને મનોરંજનની સુવિધા મળશે। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સહિત ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। બાળકોના સર્વાંગી વિકાસ માટે આ સુવિધા મહત્વપૂર્ણ પગલું બનશે। ગોંડલ તાલુકાની અંદર ટોટલ 27 આંગણવાડીઓ ગુજરાત સરકાર દ્વારા નવી નિર્માણ પામી છે। એ 27ના અનુસંધાને આજે ગોંડલ તાલુકાના વેજાગામ ગામે એક સરસ મજાની ₹12.5 લાખ રૂપિયાના ખર્ચે નાના ભૂલકાઓ પોતાનું અભ્યાસ અને પોતાનું જીવન જ્યાંથી નાનપણથી શરૂઆત કરે એવા નેમ સાથે ગુજરાત સરકારના જે ઉત્સાહી જે કાર્યક્રમ છે એ કાર્યક્રમના અનુસંધાને આજે આંગણવાડીનું ઉદ્ઘાટન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોડિયા તેમજ આ ગામના સરપંચ જીતુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ તેમજ સમસ્ત ગ્રામજનો ઉત્સાહભેર આંગણવાડીના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા છે અને અમે આવી અનેક આંગણવાડીઓ ગોંડલ તાલુકાની અંદર નવી સરસ બનાવી અને લગભગ 26માંથી 16ના લોકાર્પણ થઈ ગયા છે અને 10ના કામો ચાલુ છે, એ પણ ટૂંક સમયમાં આપણે લોકાર્પણ તરફ જઈશું। રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 14માંથી 12 દરખાસ્તોને મંજૂરી મળી। રેસકોર્સ ઓડિટોરિયમ રિનોવેશનની દરખાસ્ત નામંજૂર, ગાર્ડન મેન્ટેનન્સ પેન્ડિંગ। સ્વચ્છતા અંગે સલાહ માટે મનપા ₹1.25 કરોડનો ખર્ચ કરશે। ડીઝલ બજાર ભાવે ખરીદતા મનપાની મહિને ₹40 લાખની બચત થશે। આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 14 દરખાસ્તો હતી, જેમાંથી એક નામંજૂર અને એક પેન્ડિંગ રાખવામાં આવી છે। નામંજૂર 4 નંબરની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં રેસકોર્સ ખાતે આવેલું ઓડિટોરિયમ રિનોવેશન માટેની દરખાસ્ત હતી, જેમાં અમે એવું સૂચન કર્યું છે કે આગામી 4 માસ દરમિયાન જો પીપીપી ધોરણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર હોય એ પ્રયત્ન કરવા, 4 માસ દરમિયાન કોઈ એજન્સી ના આવે તો પછી પુનઃ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી મોકલવી। મહત્ત્વની મારા હિસાબે જે અત્યાર સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વાહનોનું જે કન્ઝ્યુમર પંપમાં ડીઝલ પુરાવતું હતું
એ આજે દરખાસ્ત કરી છે રિટેલ પેટ્રોલ પંપ પરથી, જેમાં અંદાજિત રાજકોટ મહાનગરપાલિકાને મહિને 40 લાખ રૂપિયા જેવો ફાયદો થશે. આ સ્વચ્છતા માટે કેન્દ્ર સરકારે સૂચવેલી નિક્સી એજન્સી છે. ભૂતકાળમાં પણ એમને રાજકોટ માટે કામ કર્યા છે. એમાં અલગ અલગ 16 જેટલા પોર્ટલ હોય છે. રાજકોટની સ્વચ્છતાને લઈને, એર પોલ્યુશનને લઈને, ડસ્ટ ફ્રી એવા અલગ અલગ પોર્ટલો પર રાજકોટનું જે સ્વચ્છતાનું સર્વેક્ષણ કરવાનું તેમાં એ સબમિટ કરતા હોય છે અને એના આધારે કેન્દ્ર સરકારમાંથી આપણને ગ્રાન્ટ મળતી હોય છે. આનાથી રાજકોટનો સ્વચ્છતાનો ક્રમ આગળ આવશે અને જે એ આખો અભ્યાસ કરશે રાજકોટને સ્વચ્છતાને લઈને ક્યાં ક્યાં શું કરવું જોઈએ એનો આખો રોડમેપ અને ડેટા તૈયાર કરીને કેન્દ્રમાં મોકલશે. એના આધારે આપણને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ મળે. સુરતના ઊન પાટિયામાં 18 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી. પરિવારે કેટલાક લોકો પર માર મારી હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો. જો કે મૃતકના શરીર પર ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. ભેસ્તાન પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી. પરિવારજનોએ ન્યાયની માંગ કરી. मेरा नाम नरेंद्र रोकड़े। सात संबंधी के साथ घटना यही बनी है कि वो घर से मम्मी से पैसे लेके गया, बोले कि मैं मावा लेके आता हूँ। तो घर से गया तो 1 घंटे तक घर पे नहीं आया। वो दारू के अड्डे पे से एक लड़का कोई आया, जान पहचान का जैसा रहता है। वो घर पे आके बोलता है कि अंकल आपका लड़का वहाँ पर पड़ा हुआ है। फिर वो दूसरे लोगों ने बोला उनको कि आपके लड़के को किसी ने मारा है। प्रॉपर हम लोगों ने किसी ने नहीं उसको देखा। वो जो लोगों ने देखा है वो लोग बोल रहे हैं कि किसी लोगों ने इसको मारा है। घर से निकला जब अच्छा खासा था, वो कुछ पिया खावा नहीं था। एकदम 6 बजे निकला तो घर से 6 साढ़े 6 बजे के करीब में, कुछ टाइम तो अपन ने नहीं देखा था प्रॉपर। ये बहुत दारू के ठेके का पास, दारू का अड्डा है उसके पास ही मिला। सीसीटीवी वहाँ पर है। ये लोग बोल रहे, मेरे को तो पता नहीं, मैं संगम में रहता हूँ। ये सीसीटीवी वहाँ पर है। ये लोग बोल रहे कि सीसीटीवी चेक करवाएंगे। ये प्रॉपर हमको उनसे भी पता करना है कि उसके साथ में क्या घटना हुई है। ये यहाँ पर झाड़ू पोछा करता था सचिन जस्टिस में। मांग यही कि उसका क्या उसके साथ हुआ है घटना में, यही हमको उसका जानकारी निकालना है। શીતલ રેસ્ટોરન્ટ ફૂડ પોઈઝનિંગ બાદ સુરત મનપાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો. શહેરના 9 ઝોનમાં 330 હોટલ રેસ્ટોરન્ટની સરપ્રાઇઝ ચકાસણી કરાઈ. નિયમભંગ બદલ 207 એકમોને નોટિસ અને 17 હોટલ રેસ્ટોરન્ટ બંધ કરાયા. મનપાએ નિયમભંગ કરનારાઓ પાસેથી ₹4.17 લાખથી વધુનો દંડ વસૂલ્યો. ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા, માનનીય આરોગ્ય મંત્રી શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના તમામ 9 ઝોનમાં ગતરોજ તારીખ 18/2026 રોજ આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ વિભાગની ટીમે એક સઘન ઝુંબેશ હાથ ધરેલી. જે ઝુંબેશમાં કુલ 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ છે. જે રેસ્ટોરન્ટોમાંથી 1641 કિલો જેટલો અખાદ્યનો જથ્થો નાશ કરવામાં આવેલ છે. તેમજ 208 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે અને 17 જેટલી સંસ્થાઓ કે જે હાઇજેનિક કન્ડિશન અને સિવિલ કોડનું પાલન કરતા ન હોતા તેઓને નોટિસ આપી બંધ કરાવવામાં આવે છે. તેઓએ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું રહેશે અને ઇમ્પ્રુવમેન્ટ કર્યા બાદ પૂર્વ મંજૂરી ચાલુ કરવાનું રહેશે. તેમજ 4,70,500 જેટલો વહીવટી પ્રતિબંધ ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે. હવે આગામી દિવસોમાં દિવાળી, જન્માષ્ટમી, રક્ષાબંધન વગેરે તહેવાર આવનારા હોય, માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના હેઠળ જાહેર જનતા દ્વારા દૂધની બનાવટો, ઘી, મીઠાઈઓ વગેરેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ બધી વસ્તુઓ પર સઘન તપાસ કરી અને તેના નમૂના લઈ અને તે બધી કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે. રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનમાં પેટ્રોલ ભરાતો હોવાનો વિડીયો વાયરલ થયો. પોલીસના જાહેરનામા છતાં પેટ્રોલ પંપ કર્મચારીએ કારમાં પેટ્રોલ ભર્યું. ગઈકાલે જ પોલીસ દ્વારા પંપ સંચાલકોને કડક સૂચના અપાઈ હતી. હવે વાયરલ વિડીયો બાદ પંપ સામે કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું. પાલીતાણા હોસ્પિટલમાં ભૂગર્ભ ટાંકીનું કામ કર્યા વગર ₹50.43 લાખનું બિલ રજૂ થયું. 2.55 લાખ લીટરની ટાંકી સ્થળ પર ન હોવા છતાં બિલ મંજૂર કરાયું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની સરપ્રાઇઝ મુલાકાતમાં કૌભાંડ ઝડપાયું. 2 ઇજનેરો સામે ફરિયાદ સાથે બરતરફી અને કન્સ્ટ્રક્શન એજન્સી બ્લેકલિસ્ટ કરાઈ.
ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે આરોગ્ય વિભાગ લોકોની સેવા માટે કટિબદ્ધ છે અને સર્વશ્રેષ્ઠ નિર્ણય લે, ગરીબમાં ગરીબ માણસને એમનો લાભ મળે એવું સતત ને સતત મુખ્યમંત્રી શ્રી દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહ્યું છે. અમારા આરોગ્ય વિભાગ દ્વારા પીઆઈયુ દ્વારા પાલીતાણા સિવિલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં 2.5 લાખ લીટરના ભૂગર્ભ પાણીનો ટાંકી બનાવવા માટેનો વર્ક ઓર્ડર ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો. એમણે કામ શરૂ છે, એવા ફોટા અપલોડ કરી અને કામ પૂર્ણ થઈ ગયું છે અને એમના બિલ પણ ગાંધીનગર એમના એન્જિનિયરોએ સાઇન કરીને મોકલ્યા. આ અરસામાં પાલીતાણા સરકારી હોસ્પિટલમાં જ્યારે મારી સરપ્રાઇઝ વિઝિટ હતી ત્યારે મેં એક ટાંકી 2.5 લાખ લીટરની ભૂગર્ભ ટાંકી જોવા માટેનો મેં જ્યારે વાત કરી ત્યારે ત્યાંના પ્રશાસન કે ડૉક્ટરને કોઈને ખ્યાલ જ નહોતો અહીંયા ટાંકી બની છે, પરંતુ ખરેખર ત્યાં ટાંકી બની ન હતી. આ તપાસ તુરંત જ અમારા અધિકારીને અમે આપી અને જાણવા મળ્યું કે ત્યાં આ કંપનીએ, ધર્મનંદન કંપની કન્સ્ટ્રક્શન કંપનીએ ત્યાં ટાંકી બનાવી જ નથી અને બનાવ્યા વગર જ એમના બિલ ત્યાંના એન્જિનિયરો પાસે સાઇન કરાવી અને ગાંધીનગર પાસ થવા માટે મોકલ્યા. અંદાજે 55-56 લાખ રૂપિયાનો આ ખર્ચ બતાવી અને અહીંયા બિલ માંગણી માટે મોકલ્યા. આ કૌભાંડની અંદર 2 એન્જિનિયરો, અમારા 2 એન્જિનિયરો, મેહુલ દવે જે કાર્યપાલક એન્જિનિયર છે અને NV કાલિયા નાયબ કાર્યપાલક એન્જિનિયર, આ બંનેની સંડોવણી આ કૌભાંડમાં હતી અને એમને બિલ ઉપર સાઇન કરીને જ અમારા વિભાગમાં અહીંયા મોકલ્યા. જે આખું સ્કેમ અમારા પીઆઈયુ વિભાગ દ્વારા મારી વિઝિટ દ્વારા બહાર આવતા અમે તુરંત જ આજે કાર્યપાલક એન્જિનિયર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક એન્જિનિયર NV કાલિયાને ફરજ મોકૂફ કરી દીધા છે અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપની પર પોલીસ કેસ કરવામાં અને બંને એન્જિનિયરો પર પોલીસ કેસ કરવાની સૂચના આપવામાં આવી છે અને આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. હજી અમારા વિભાગમાં દરેક જગ્યાએ ચાલતી કામગીરીમાં અમે ગાંધીનગરથી નિગ્રહ રાખશું. એક પણ માં ગડબડી કરી તો કોઈને છોડવામાં આવશે નહીં, કારણ કે આ દાદાની સરકાર છે. અમે હંમેશા માટે લોકોપયોગી કામ થઈ રહ્યા હોય, પરંતુ આવા મોટા કૌભાંડ કરવાના અથવા તો કામ કરીને ગુણવત્તામાં જો કોઈ પણ કચાશ રહેશે તો આ જ રીતે તમામ લોકો ઉપર એક્શન લેવામાં આવશે, પોલીસ કેસ કરવામાં આવશે અને સસ્પેન્ડ પણ કરવામાં આવશે. માટે અમારા આરોગ્ય વિભાગના જેટલી હોસ્પિટલ, PSC સેન્ટર, CSC સેન્ટર, કોઈ એવું ન સમજે કે કચ્છના ખૂણામાં કે ડાંગના ખૂણામાં અમારું PSC સેન્ટર બની રહ્યું, અહીંયા કોઈ આવશે નહીં. અમે ચોક્કસ પ્રકારે અમે જશું. તમે સૂતા હશો ત્યારે અમારી સરપ્રાઇઝ વિઝિટ ત્યાં થઈ ચૂકી છે. માટે આ કડક સંદેશો હું આપું છું દરેક લોકોને, દરેક એજન્સીઓને. તમે ગુણવત્તાસભર કામ કરો. તમને અમે પૈસા આપીએ છીએ, સારા એવા પૈસા આપીએ છીએ, પરંતુ આટલું મોટું ચીટિંગ કે આટલું મોટું કૌભાંડ કરીને જ્યાં કોઈ વસ્તુ જ બનાવવી નહીં, એમના બિલ અહીંયા સુધી પાસ થઈને આવી જવા, એ પણ એક એન્જિનિયરોની એ બેદરકારી નહીં પણ એન્જિનિયરોનો ભ્રષ્ટાચાર આ કંપની સાથેનો ચોખ્ખો દેખાય છે. માટે બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ને પોલીસ કેસ પણ થશે. ને હજી યાદ રાખજો, હજી જ્યાં જ્યાં કામ ચાલે છે, જે સારી ગુણવત્તાનું કામગીરી કરે છે એનો બધાનો અમે સન્માન કરીએ છીએ, એમને અભિનંદન પાઠવીએ, પરંતુ ખરાબ કામ કરવાવાળા કે કૌભાંડ કરવા એક પણને છોડીશું નહીં. ખૂણાથી ગોતીને અમે એમનો જવાબ માંગીશું અને સરકારનો પાયે પૈસો લોકોપયોગીમાં ખર્ચ થાય, જે અમારો વિભાગ કામગીરી કરી રહી છે.
આ તમામ પ્રકારના કામગીરીને હું બિરદાવું છું, પરંતુ આવી ભ્રષ્ટાચાર કરનાર કંપનીને અમે છોડીશું નહીં. અમારી ટીમ, આખી ગાંધીનગરની ટીમ દ્વારા આટલું કામગીરી થઈ છે, એ ટીમને પણ હું અભિનંદન આપું છું. અને હજી જ્યાં જ્યાં સરપ્રાઈઝ અમારી મિટિંગ હશે, વિઝિટ હશે, ત્યાં અમે ચોક્કસ પ્રકારે સરકારે કરેલી કામગીરીનો અમે હિસાબ માંગીશું. અમે ચોક્કસ એની મુલાકાત લેશું અને અમે જોઈશું. સુરતના પાંડેસરા બામરોલી ખાડી પાસે કચરો ફેંકનાર સામે એસએમસીએ લાલ આંખ કરી. મનપાની ટીમે સ્થળ પર જ કાર્યવાહી કરી 50થી વધુ લોકોને દંડ ફટકાર્યો. જાહેર રોડ અને ખાડી કિનારે ગંદકી ફેલાવનાર સામે કડક પગલાં લેવાશે. કચરો ફેંકતા ઝડપાશે તો સ્થળ પર જ દંડ અથવા કાયદેસરની કાર્યવાહી થશે. વડિયાના સદગુરુનગરમાં દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો. તસ્કરો અંદાજી ₹50,000 રોકડ અને સિગારેટના બોક્સ સહિત સામાન લઈ ગયા. ચોરીના બનાવથી વિસ્તારમાં વેપારીઓમાં ભારે ચકચાર મચી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એમાં એવું છે, મારા ભાઈની દુકાન છે અસ્પાકની. આની પેલા દશામાના વરત હતા ને, ત્યારે જ ત્યારે છે ને શટરના તાળા તોડી નાખ્યા. અને અત્યારે પાછી ફરીવાર છે ને આ વર્ષે છે ને કેમ કે પતરા તોડીને અંદર અમારી ત્યાં ચોરી કરી ગયા. અમારે માલના દૂધવાળાને પૈસા દેવાના હતા, પેરેમાઉન્ટમાં પૈસા દેવાના હતા અને પંછી પાનવાળાને પૈસા દેવાના. એ બધા હિસાબ કરીને બિલને અહીંયા રાખ્યું હતું 48-50 હજાર જેવા. એ અમારે દેવાના હતા. તો એ અત્યારે છે ને વયા ગયા, ચોરી કરી ગયા. અને હાંજે બનાવ બન્યો, રાતે કાલ રાતે બનાવ બન્યો. નુકસાનીમાં જો અમારા પાટ તોડી નાખી, પતરા તોડી નાખ્યા, 50,000 ચોરી ગયા, રોકડા પટિયું તોડી નાખી. અમારે માલ સામાન થોડોક લઈ ગયા, આમાંથી બિસ્ટોલુના પાકેટ લઈ ગયા. અમારી માંગણી છે ફટાફટ આ ચોરને તમે પકડો ગમે ત્યાંથી. વારંવાર આવું થાય, સતત બીજી વખત અમારે દુકાનમાં ઘટના થઈ. અમારે શું કરવું? આ સરકાર પાસે એ માંગ છે, આ ચોરોને તમે પકડો ગમે ત્યાંથી ગોતીને. અમે ગરીબ માણસ, અમે નાના માણસ, અમે આ 3-4 મહિનાની અમારી કમાણી હતી. અમે માંડ કરીને ટીપે ટીપે કરીને અમારા દુકાનમાં ભેગું કર્યું. અમારે અહીંયા બધાને દેવાના બિલના, હવે અમારે કેવી રીતે દેવા? અમારે ક્યાંથી ગોતવા? અમારે હું વ્યાજે લઈને દેવા, બીજેથી લઈને અમારે દેવા? અમે એક તો મહેનત કરીને ટીપે ટીપે આવડી નાની દુકાન છે, અમે નાના માણસો છીએ. અમારે ક્યાંથી કાઢીને ઓલાને દેવા, બિલવાળાઓને પૈસા? બિલવાળા અમારી પાસે પૈસા માંગે, અમારે ક્યાંથી કાઢીને દેવી? અમારી માંગ ઈ જ છે, ચોરને ફટાફટ તમે ગોતો ગમે ત્યાંથી. મહુવા રેન્જના સેંદરડા ગામે ગેરકાયદે વીજ પ્રવાહથી ઝરખનું મોત થયું. ગુનો છુપાવવા 62 વર્ષીય શખ્સે ઝરખના મૃતદેહને જમીનમાં દાટી દીધો. બાતમીના આધારે વન વિભાગે મૃતદેહ બહાર કાઢી સમગ્ર ભેદ ઉકેલ્યો. આરોપીની ધરપકડ બાદ કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો. સુરત ફૂડ પોઈઝનિંગ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાકીદની બેઠક યોજી. અધિકારીઓ પાસેથી દર્દીઓની સ્થિતિની માહિતી મેળવી. તમામની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું. માસૂમ બાળકીના મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. શહેરના 9 ઝોનમાં હોટેલ રેસ્ટોરન્ટમાં સ્પેશિયલ હેલ્થ ડ્રાઈવ શરૂ કરાઈ. આ જે સુરતની અંદર જે ફૂડ પોઈઝનિંગનો કેસ આવ્યા છે 4, અને જે પૂણા હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે, આ માહિતી મળતા તુરંત જ અમે આરોગ્ય વિભાગ સાથે, જિલ્લા આરોગ્ય વિભાગ અને એસએમસીના ઉમરીકરજી અને ડૉક્ટર અનિલ સાથે અમે આ મીટિંગ કર્યું હતું. તમામ પ્રકારની માહિતી એમની પાસેથી મેળવી લેવામાં આવી છે. પેશન્ટ જે હોસ્પિટલમાં દાખલ છે એ પેશન્ટ સાથે પણ વાત કરી છે, ડૉક્ટર હોસ્પિટલના છે એમની સાથે પણ વાત કરી છે. અત્યારે બધા જ પેશન્ટને ખૂબ સારું છે, કોઈ પ્રશ્ન નથી. પણ એક દીકરીનું મૃત્યુ થયું છે. એમનું પીએમ રિપોર્ટ હજી આવ્યો નથી. પીએમ રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે કે વાસ્તવમાં એમને શું તકલીફ હતી, કઈ રીતનું. તો અત્યારે અમારી પૂરી સુરત શહેરની ટીમ 9 ઝોનમાં તમામ રેસ્ટોરન્ટનું ચેકિંગ હાથ ધર્યું છે, સ્વચ્છતાનું હાથ ધર્યું છે. અને જ્યાં સ્વચ્છતા નહીં હોય તો અમને જાગૃતતા કરવામાં આવશે. શુદ્ધ ફૂડ લોકોને ખવડાવે એવી જાગૃતતા લાવશે. જ્યાં સીલ મારવાની જરૂર પડશે ત્યાં ચોક્કસ સીલ પણ મારીશું. અમારી આરોગ્યની ટીમ સતત આ પ્રક્રિયામાં સવારથી કામગીરી કરે છે. આમ તો રોજબરોજ કરતી જ હોય છે, પરંતુ સ્પેશિયલ ડ્રાઈવ સુરતમાં આજે તમામ રેસ્ટોરન્ટમાં ચાલી રહી છે.
દીકરી મૃત્યુનું કારણ હજી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી આગળની તપાસ પોલીસ વગેરે કરશે. પરંતુ જો ફૂડ પોઈઝનિંગનું હશે અને હોટલવાળાના કંઈ પેલું હશે ત્યારે હોટલ તો સીલ કરી છે, પરંતુ વાસ્તવમાં ફૂડ પોઈઝનિંગ શેનાથી થયું છે એક ચોક્કસ કારણ PM રિપોર્ટ આવ્યા પછી આવશે. તો એ પ્રકારે અમારી આરોગ્યની ટીમ પોલીસને જાણ કરી અને એ દિશા તરફ આગળ વધશે.